ગઈકાલના એન્ડિંગના બ્લોગમાં તમે જોયું કે મેં ઘઉંનો શીરો ખાધો. આજ તબિયત રેડી છે, થોડુંક માથું દુખે છે, પણ એ રેડી થઈ જશે. અવાજ આજ ખુલી ગયો છે. ગઈકાલ તો મારો ભાઈનો અવાજ બેનો બેહી ગયો હતો, આજ ભાઈનો રેડી છે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું શું કહું, આ રોટલો હેનો છે? રાગીનો રોટલો, સરસ. અને ભાભી ખીચડી ખાધી ને શીરો ખાધો એમ બોલતા હતા. એમાં એવું છે કે મેં ગઈકાલે પછી ફૂઈ જ ગયો તો તરત, પછી બ્લોગ આજ સવારે એન્ડ કર્યો ને સવારે પાછો આ બ્લોગની અત્યારે શરૂઆત કરી. સમજાણો એમ છે. એટલે સવારે શીરો ખાધો તો અત્યારે ભાભીની ખાય છે ખારી છે ગાંઠિયા. અનેરી આવી હતી મને, પછી સવારે મમ્મીએ કીધું. હું રાત્રે 2 વાગે જાગ્યો. કે મમ્મી 2 વાગે ભૂખ લાગી, પછી ખીચડી રાત્રે 2 વાગે ખાધી. મમ્મીએ પેલો ફોન છે ને અલાર્મ સમજી બંધ કરી દીધો. મારામાં મેસેજ આવ્યો કે કેન આઈ ટોક ટુ લેટર, આઈ એમ બીજી નાવ. એમ મેં તો આ ભાઈ અઘરું છે. પછી સમજી ગયો કે આમ સ્વાઇપ અપ કરી મમ્મીથી મેસેજ થઈ ગયો કે હું વ્યસ્ત છું, એમ પછી ફોન કરું એવો તમે મને મેસેજ કર્યો. પછી હું સમજી ગયો કે મમ્મી અલાર્મ સમજી બંધ કરી દીધો. પછી મેં પાછો બીજો ફોન કર્યો. ચાવી ગઈકાલે જ લઈને નહોતો ગયો, બાકી કઈ સવાલ જ ન. ગઈકાલે એક જ દિવસ ભૂલી ગયો, બાકી મારા પાસે ચાવી આમ તો હોય જ તે. તો એવું થયું. અને અનેરીન સપના 2 આવ્યા હતા. એમને ખાધું એને શાક કે જમીન આવ્યા હતા? એવું છે. એનો મને ફોન આવ્યો તો મેં લેવા આવવાનો કે તેડો. નહીં તું મારથી અવાય એમ નથી, હું હોઈ ગયો છું. હું નથી ગયો. કાલ હતો સાંજે કાજુ ગાંઠિયાના શાકનો પ્રોગ્રામ હતો. ઘરેથી રોટલા ભાખરી જે ખાવું હોય રોટલી એ લઈને જવાનું. એવી રીતના હતું. તો કોઈ પરાઠા લઈને આવ્યું હતું કે નહીં? એવું કોઈ લઈને નતું એવું? ભાખરી રોટલા હતા અને રોટલી હતી. રોટલી બનાવી ગયો. એવું કર્યું હોત તો મજા આવે તેમ એને. પણ સારું થી ન કર્યું. પછી એક ને કર્યું હોય તો બધા નવાઈ લાગે. લે પરોઠા એવા નવું એવું નવાઈ ન લાગે. છોકરા બધા આરે બે એ મમ્મી ને કે મમ્મી મારે આવું ખાવું છે. મમ્મી ક્યાં બનાવવા દે? હા, અને ઈજ કે તરત બને. પરોઠા બનાવ્યા એ તો આ બધા નાટક બનાવવા પડે. લેવા દેવાના ગણિત બનાવવા પડે. ગઈકાલે તે જો ને ઓલું મેં કીધું તું ખારી મગાવવાની છે. ખારી આવી ગઈ પણ કઈ ખાવાનો સમય ન રહ્યો. ઈ પૈસા આપ્યા છો મને 80 રૂપિયા. કેમ પાછા આવ્યા? હા, પાછા આવ્યા. એવું થયું? ઈ આ મૂકી લઈ ગયો પડીકા ને પૈસા. હું સાપુતારા ગયો ને ત્યારે મેં એક દિવાલ, આમ તો એ દિવાલ મેં રીલ્સમાં જોયેલી, પણ એ દિવાલ મેં લાઈવ પહેલી વાર જોઈ. મમ્મી ત્યાં એક દિવાલ કેવી હતી ખબર? સાપુતારામાં એ દિવાલમાં લખ્યું હતું માનવતાની દિવાલ. દિવાલ, હા એવું દિવાલનું નામ. અને ત્યાં આપણે હિંગર આવે ને કપડા ટીંગાડવાના, એવા ટીંગાડેલા હિંગર હતા. એટલે અને લખ્યું હતું જેના પાસે વધારાના કપડા હોય ને એ અહીંયા મૂકી જાવ. અને બીજી બાજુ લખ્યું હતું જેને કપડાની જરૂર હોય ને એ કપડા લઈ જાવ. સમજાણું? એટલે અમે અમુક કપડા પહેરતા ન હોય ને એવા બધા કપડા હોય તો અહીંયા આમાં ટીંગાડી આવવાના. અને જેને જરૂર હોય જેને કપડા જોતા હોય અહીંયાથી લઈ આવે. એટલે બહુ સારો આઈડિયા હતો. રીલ્સ જોઈતી મેં પેલી વાર જોઈ. બપોરનો સમય થઈ ગયો છે. આમ તો જોવો ને તો કાલ સાંજથી કઈ ખાધું નથી. કાલ બપોરથી, આજ બપોર થઈ ગઈ. જે ખાવું છું એ હાવ આમ શું કહેવાય પેટ ન ભરાય એવું બધું જ ખાવું છું. કાલે થોડીક એવી ખીચડી ખાધી હતી. રાત્રે 12 વાગે થોડીક એવી ખીચડી ખાધી. સવારે શીરો મમ્મીએ શીરો બનાવી દીધો હતો ઘઉંના લોટનો, એ ખાધો. આજે હું હાડ ખોરાક લેવાનો છું. હાડ ખોરાકમાં બટેકાનું શાક છે અને રોટલી છે. કેળાની વેફર. મોરારી બાપુ એમ કે તમે મિક્સ શાક શું કામ બનાવો? બટેકું છે તો બટેકાનું શાક બનાવો, રીંગણું છે તો રીંગણાનું શાક બનાવો, મિક્સ કરવાની શું જરૂર છે એમ. એટલે પછી કોમેડી કે મજાક કરું છું કે ખાવ તમે તમારે, પણ એક વસ્તુ આવે ને કે જે સમજી લો ચોળીનું શાક છે તો ચોળી જ કરવાનું શાક. પછી એમાં બીજું કામ નાખવાનું? એક શાક છે તો એક વસ્તુ બનાવવાની હોય, તમે મિક્સ કરી નવું કોમ્બિનેશન શું કામ લાવો છો? એનાથી તે કોરોના આવે. એટલે કોમેડી કરતા હતા કે એવું કરોમાં કોરોના કરે એવું કઈ સમજાવતા હતા. એક શાક ખાવ એમ, મિક્સ નહીં. સોળીનું તો સોળીનું, બટેકાનું નકરા બટેકાનું. હા એમ કેતા હતા. બનાવું તો નકરા રીંગણનું શાક. હા, પણ ઈ આમ મજાકમાં એમ એવું હતું. તો તમે જમી લીધું બાકી? બધાય જમી લીધું. તો હું એક જ બાકી, મારે જ મોડું થયું. મારે આવવામાં બહુ જાજો ટાઈમ લાગી ગયો. જોકે હવે રહેવાનું જ તે, કેમ કે તેજી છે માર્કેટમાં. તેજી એટલે હમણાં મેરેજ સિઝન આવવાની છે તો બધા ફૂલ શોપિંગમાં બધા આવતા હોય. બધી છાબની વસ્તુ લેવાની હોય, મેરેજમાં પહેરવાના કપડાં લેવાના હોય, બધી વસ્તુ હોય એટલે ખરીદી રહેવાની છે. ચલો જમી લો ભાઈ. આજે છે ને કઈક મંચુરિયમ ખાવાની ઈચ્છા થઈ છે. એ ભાઈ જો ભાઈ લઈને આવી ગયો. ઇન્સ્ટન્ટ છે. ઓનલાઈન ખરીદી માં આટલો ફાસ્ટ ન આવ્યો. આપણો તો આજ વિચાર તો કરો ખાલી. મને વિચાર દેવ મંચુરિયમ ખાવું છે. તો ભાઈ આવી ગયો. હવે બે છે ગમે એમ તો ટીમ કોની ચિંતા નથી.
નહીં એટલો બધો નહીં હાલે ભાઈ. અરે સાચું નહીં હાલે એમાં મારું હું તો નહીં જ ખાવ બીમાર છે એટલે પકોડા છે મમ્મી મંચુરિયમ આવ્યો પકોડા આવ્યો તમે કઈ બનાવ્યું કઢી. અરે અરે આમ જોવો જ કરા તું જો ડીશ જો ધ્યાનથી એક વસ્તુ શરીરને નુકસાન કરે છે એક વસ્તુ ફાયદો કરે એક ફાયદો કરે છે એક ખાવું કયું ખાવું કયું જો આમાં પાવ નડે આમાં હે હવે બહુ જાડી લેવું છે કેટલા છોકરાઓ હતા. હે કેમ છોકરા આજે હતા. ઓહો છોકરીઓ કા કેટલી હતી ખબર નહીં બધું એને એટલું હતું ઓહો. જમી લીધું બધે. હા અત્યારે છોકરી બે ભાઈ આજે છે ને અમારી શેરીવાળા બધા છોકરાઓ શેરીમાં જેટલા છોકરાઓ છે અને જેટલી છોકરીઓ છે મને કેમ ન કીધું તમારા લગ્ન થઈ ગયા ઓકે એને આના ઘરે જમવાનું કર્યું હતું તો તમે વિચાર કરો અમારા શેરીમાં મકાન થોડાક પણ છોકરાઓ કેટલા 55 55 છોકરા છે અને અડધા તો આવ્યા નહીં હોય એવું હા. હોય છે ને સમજે ભયંક નહીં આવ્યો હોય મને ખબર હશે હા એટલા જ આવે. ઈ બધા નહીં ગણાયા હોય વિચાર કરો એવા કેટલા છોકરાઓ જે આવ્યા જ નથી દર વર્ષે હોય દર વર્ષે જમવાનું એક વાર તો હોય જ તે. જો હવે એક બીજો અમારા શેરીમાં છોકરો છે વેદાંત કરીને તો ઈ નો આવી શકે તો એવા છોકરાઓ તો અલગ તો આવી એકવા વાળા તો 55 છોકરાઓ છોકરી કેટલી છોકરી ગણી નથી 20 તો પાકું બોલો લ્યો આવું થાય એટલે ઓલ ઓવર તમે કહેવાનો અર્થ સમજા ફ્યુચરમાં છોકરીઓ ઘટવાની છે છોકરાઓ બધા વાંઢા થતા જવાના છે વાત સાચી કે નહીં સમજી લો કે અમારી સિટી છે ને એ એક શહેર છે એટલે એની આ જો સંખ્યા ગણી શકાય આ સર અંદાજે પણ એવું થાય છે અત્યારે તને શું લાગે છોકરાઓ વાંઢા આટા મારે છે આ અત્યારમાં તો મારે છે ત્યાં લાગે એવું છે હવે જો એક બીજી વસ્તુ બતાવું આ બધી વસ્તુ હું લઈને આવ્યો છું ઓફિસે મને ઘણા સબસ્ક્રાઇબર ને બધા આવતા હોય ને બધા વસ્તુ આપતા હોય પણ પછી થાય એવું કે હું વસ્તુ લાવતા ઘરે ભૂલી જતો હોઉં. તો સબસ્ક્રાઇબર આપણા માટે બિસ્કિટ લઈને આવ્યા હતા જો કે ત્યાં સ્ટાફે થોડાક બિસ્કિટ ખાઈ લીધા બિસ્કિટ મેં એક ચાખ્યું આમાં અલગ અલગ આવી રીતના આવે કાગળી આમાં આવા દીધું છે સ્ટાફે પણ તો પેલા સબસ્ક્રાઇબર ઈ લાવ્યા હતા પછી લગભગ એક લાવ્યા છે કલર મને ખબર નથી આ કોકો ના પાવડર છે તમારા ઘરે કોકો બનાવો હોય ને તો આટલા બધા મમ્મી આ એક સબસ્ક્રાઇબર છે આપણા વિડિયો જોવે છે ઈ લઈને આવ્યા હતા અને આ કોણ કે જેણે આ છબી આપી હતી ને ઈ જ બેના આ ઈ સબસ્ક્રાઇબર પાછા આવ્યા 18 જણથી આવ્યા હતા ભાભીના વ્લોગમાં જોયું તો આપણે રાખડી બાંધવાનું ત્યાં ગયા હતા રાખડી લેવા માટે ગયા આ છે પછી અમારું ટિફિન મમ્મી મોકલાવે ભાભી માટે અને ભાઈ માટે ઈ છે પછી આ છે ફિલ્ટરના રોલ આ સબસ્ક્રાઇબર નથી આવ્યા ઘેરે લીધા. આ ખબર નહીં કઈ રીતના મને પપ્પાએ ઓમ નથી એટલે એ પપ્પાએ મને મારી પાસે મોકલાવ્યા હતા લાવ્યો તો હવે આમાં હું ચેક કરું આ સાબુ બાબુ ઈ મને નથી આઈડિયા આ કદાચ પપ્પાએ ખરીદી કરી હશે આવું તો કોઈ સબસ્ક્રાઇબર આપે જ નહીં ને સાબુ ક્રીમ છે ફિનલ મગાઈ હોય ને. પછી આવે છે આ નાના હાથ રૂમાલ નેપકિન છે ધોવા માટે. બીજું એક નાકરાણી જ્વેલર્સની સાવલિયા સર્કલ પાસે એક નવી બ્રાન્ચ ખોલી હવે એ લોકોએ બહુ ભાવ પ્રેમથી મને ત્યાં ઇન્વિટેશન આપ્યું હતું 3 દિવસનું ઇન્વિટેશન હતું પણ મેં જોયું તારીખે પતી ગઈ અને થયું એવું કે મારથી ટાઈમ જ ના રહ્યો જોયું હું બીમાર પડી ગયો હતો એટલે મારથી નીકળાય એવું પોઝિશન નથી તો હું માંડ શોરૂમે પહોંચી શકતો હતો તો મારા કામ પતાવીને હું આરામ ઉપર જ હતો એટલે ત્યાં જોયું નહીં પણ નાકરાણી જ્વેલર્સ સાવલિયા સર્કલ વાળી બ્રાન્ચનો ખૂબ ખૂબ આભાર એમણે આપણને સરસ મજાનું આ બુકે આપ્યું છે ઇન્વિટેશન આપવા આવેલા ઈ સમયે અમે હતા સાપુતારામાં તો ઈ બસ ત્યાં ઓફિસે સ્ટાફને આપીને વહી ગયા હતા એણે મારા સાથે ફોનમાં વાત કરી હતી કે તમારે આવવાનું જવાનું છે પણ થયું એવું કે તમે વાત જવા દો એના સાથે આમાં ફૂલ પણ હતા પણ તમે જુઓ કરમાઈ ગયા એટલે આવું થાય હવે વ્યસ્ત લાઈફ થઈ જતી હોય ઘણી વસ્તુ સબસ્ક્રાઇબર આપતા હોય હું બ્લોગમાં બતાવી દઉં તો પણ ટ્રાય કરી દઉં પણ જેની વસ્તુ મારે સામે આવે નજરમાં તઈ હું કહી દઉં કે આ વસ્તુ સબસ્ક્રાઇબરે આપેલી છે ભાવ પ્રેમ તો આ ફૂલ તો કરમાઈ ગયા પણ આ ચોકલેટ વાળું મસ્ત છે તો અત્યારે હેતાંશ ક્યાં છે જમવાઈ ગયો ને મમ્મી ને ભાભી ક્યાં છે ભાઈ ની ત્યાંથી આવીને તૈયાર થઈને તરત ગયા કે ગયા છે. એવું છે મને એમ કે ભાઈ ભાભી બહાર ગયેલા છે તો બહાર જ છે તો એવું છે ઇન્વિટેશન કાર્ડ આપેલું છે કે એનું કાર્ડ આપ્યું તો જોયું નહોતું બસ આ વસ્તુ હતી તો મમ્મી તમે હું ને પપ્પા 3 જણા ને એટલી બધી આઈટમ ઈ સોમવારે રહ્યા પપ્પા. અરે મારે ને મમ્મી વચ્ચે તે કામ કરતું ગોળે લઈ જા આ એક તો વધી જાય મારે થાય છે એવું કે હું પાવ નથી ખાતો અને મંચુરિયન ને ગોળે મારું પેટ ખરાબ છે તો હું એટલી બધી ખાઈ નહીં શકું હે તું એમ બરે બતાઈ છો
અઘરું થઈ જાય. મમ્મી મારા માટે ખીચડી બનાવી છે, તો એક કામ કર, થોડીક લઈ જા. ના, લઈ જ જાવે, રાખો. કામ આવશે. કાલ ભાભીની આવે છે, ખાઈ. ખાય ને? હા ખાય કાવ રાખ. હાલો, ઓકે. ઝોમેટો નામું પડે કહું હો ઓનલાઈન આવે ને એના ઝોમેટો રહેતા સાચું? કેમ બધા આજ કેમ નવા કપડા પહેર્યા? એમ પણ લગન આ પેન્ટ તો કોના લગ્નમાં ગયા તા? મને તો ઈ ન ખબર. મારું પેન્ટ તો કેમ બગાડ્યું? બગડી ગયું સંતારો હોય ને હા. લાઈટ નહોતી હા. બધાના ને ગારો ગારો હોય એવું છે? મને ખબર ન હોય અરે યાર, હું છે ને એકચ્યુઅલી જાતો મેં કીધું સાપુતારાથી આવ્યા પછી અનેરીને રમાડવા માટે જ નથી જતો ને, તો મેં કીધું અનેરીને રમાડવા માટે જાઉં 2-3 દિવસ. હવે આ તો સાથે જઈએ, બરાબર? ખમું કપડા પહેરવાનું છે આ પહેરેલા જ છે ના કપડા ત્યાં. હાલે હવે ભાઈ 5 મિનિટમાં પાછા આવવાનું છે. હાલે અનેરીને રમાડવા માટે. મેં કીધું સાપુતારા આવ્યા પછી એને રમાડવા નથી જવાયું. ઝોમેટો એને તો કાલ તેજ રમાડી લીધી. ઝોમેટો દાદા ટોમેટો દાદા તું જાય એટલે એને ખાવું. અને હમણાં હું જાય ઝોમેટો દાદા ટોમેટો દાદા તમે હાલો 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 આવો 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 આવો. જો આયલી 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 આયલી. હાલો. એવું છે? હાલો 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 નજીક હાલો નજીક હાલો. વિડીયો કોલમાં વાત થતી, મેં એકદમ રૂબરૂ આવી જાઉં. વાહ, કાલ તો ન્યા આવી હતી. કાલે 11 વાગ્યા સુધી ત્યાં રમતી હતી મેં વાત સાંભળી પછી રાત્રે 11 તો ઉપર હોય ને તો હોઈ ગયા. તમને મજા નહોતી ઉઈ ગયો તો ને ઊભો થવાની હાલતમાં નહોતો. એવું હતું એટલે જ નહોતા ઈ. કેમ ન્યા આવીને શું કર્યું તમે? મેં સાંભળ્યું બધી સાંભળ્યું? વસ્તુ મૂકી હતી નંદીને સામે. બોલપેન છે, ભગવદ ગીતા છે, ભગવદ ગીતા છે, અરીસો કાચ છે. મેકઅપ નો સામાન છે. કે હું પેલા અડે છે આ, પછી હું અડી તું હે ભગવદ ગીતા. ભગવદ ગીતા આઈડી. પછી યતાંચન રમકડા ગોઠવા હા. તો એમાંથી પેન જ દઈડી. એવું કર્યું? હા, એ બે વાર કર્યું હતું. બીજી હા. વારમાં બોલપેન આઈડી. એટલે તારે ભણવાનું છે ભગવદ ગીતા. વાહ વાહ, ભક્તિ કરવાનું કેમ શું થયું? હું ખવાઈ ગયું હે? હું એને હવે છે ને તેડેલી નથી રહેતી કે એને નીચે રમવું હોય. હાલતા શીખશે ને પછી તો બહુ ઓલું થાય કે હાલો 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 જો હાલો. પડી જાય નીચે. બી થોડીક તો બી. અસોડી નહીં, પીવાનું જ નહીં કોઈથી. કેમ લાડુ? આમ ફર્યા જ રાખે, ફર્યા જ રાખે. એકચ્યુઅલી ભાઈ ની ગયા તા કોક સગાઈમાં. હું વિચાર પછી અત્યારે મને અત્યારે ખબર પડી રિટર્ન આવ્યા ને તઈ સગાઈ એક આકસ્મિક પ્રસંગ છે. ગમે ત્યારે બી આવે કોકના ઘરે તમે બેસવા ગયા હો ત્યાં વાત થાય, નક્કી થાય, જોણ થાય, નક્કી થઈ જાય, ડાયરેક્ટ સગાઈ આવી જાય. નજીકના તારીખોમાં સારો દિવસ શુભ દિવસ કયો છે એ જોઈ નક્કી થઈ જાય, સગાઈ થઈ જાય. જોઈ ઊભી થઈ ગઈ. આહ. સગાઈમાં ગયા તા ને. હા. કોની હતી નથી ખબર, એક ફાર્મમાં હતી. અને રી તો ગેમ રમે છે. કોણ પેલા પકડી લે? એને આ પકડવા ઈ હલતું નથી ને એટલે. નથી આવતું હાથમાં. હવે ઈ ખારી થાય નહીં આવે નહીં હજી બૂમ મારે તઈ હાસુ એનું ધ્યાન બીજા વહી ગયું કે હાથમાં નથી આવતું તો બીજું લઈ આવે. જોયું તમને બીજે ચડાવીને પોતે કાગળ પકડી લીધું. એટલે હું વાત ઈ કરતો હતો કે ઈ પ્રસંગોમાં ગયા એટલે સગાઈ આકસ્મિક આવી જતું હોય. હવે દરેક મા બાપની ઈચ્છા હોય કે મારા છોકરા છોકરીના એરેન્જ મેરેજ થાય એના હું લગ્ન કરીશ. નાનપણથી વાટ જોતા હોય કે અનેરીના લગ્ન ધૂમધામથી કરવા છે, સારા કરવા છે. પણ પછી થાય કેવું ઓલા લવ મેરેજ કરીને બે એટલે મા બાપ બહુ કઈ ન શકે પણ અંદર ખાને થોડુંક તો દુઃખ હોવાનું જ છે. અમુક મા બાપ કહી દે સામેથી ભાઈ તું તારી રીતના ગોતી લેશે પણ ઓલું દુઃખ લાઈફ ટાઈમ સુધી એને રહે. કેમ કે 20-25 વર્ષના થયા હોય ત્યાં સુધી વાત તો જોઈ હોય કે એના લગ્ન કરશું ગોતશું. સમાજમાં 5 જણા પૂછ્યું કે અમારા દીકરા દીકરી માટે કઈ ધ્યાનમાં હોય તો રાખજો, એમ હોય તો કહેજો. ક્યાં ક્યાં ક્યાં
તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. હેતાંશ નીચે સાયકલ ચલાવવા માટે વહી ગયો છે. વરસાદ આવે છે, ધીમો ધીમો વરસાદ છે, મજા આવે એવો વરસાદ છે. વાસટ આવે છે, વરસાદ નથી, બહુ જોરદાર. આવું ઘણા દિવસો પછી આવો કન્ટિન્યુ વાસટ આવે છે. આમ તમે પલળવાની મજા આવે એવું છે, ધબરાટ આમ. હા, અને પવન વગરનો એવું છે. તો હું કહેતો ભાભી તમે ક્યાં ગયા હતા, કોની સગાઈમાં? અમે ગયા તા ખુશીની સગાઈમાં. વાહ વાહ, ત્યાં જઈને ખુશી મળી તમને? ફોર્મમાં હતી ખુશી તો મળવાના બદલે પણ એક પટોળાના ફોનમાં જ મારી સગાઈ આખી પૂરી થઈ ગઈ. કેમ? ઓલા રાજકોટ વાળો હતો ને. મોકલવાનું આવવાનું ને એક પછી અહીંથી ફોન કરે તો અહીં આવે, એનો ફોન કરે તો આનો આવે, કન્ટિન્યુ ફોન સગાડ્યું, કન્ટિન્યુ ફોન માં જ રહી. ફોન પૈતો ત્યાં નીકળી ગયા. એમાં એવું છે, એ કસ્ટમર હતા ને એટલે ત્યાં મને થોડુંક લાગ્યું. મેં કીધું આમાં બહુ વાયા થઈ જાય એટલે મેં નંબર તમારો લખાઈ દીધો. તમે ડાયરેક્ટ વહીવટ કરો એમાં. એને સવારે મારે હું જો પછી મેં કે કાર્ડ બાર્ડ કદાચ લઈ ગયા હશે તો એમાંથી હશે. નહીં કાર્ડ ડાયરેક્ટ મેં સવારે એને થોડીક વાત કરી ને એટલે મને થોડુંક લાગ્યું. મેં તો આમાં થોડુંક એની હારે વાત કરવાનું થાય ને વાયા બહુ વાર લાગી જવાની છે એટલે મેં ડાયરેક્ટ તમે એની હારે કોન્ટેક્ટ કરીને ડાયરેક્ટ તમે વહીવટ કરી નાખજો. એટલે વચ્ચે અમારી બાજુથી કઈ થયું ન થયું, એને અર્જન્ટ હતું એટલે પછી સાંજે બધું તમારું ઉપર આવ્યું એટલે થઈ ગયું, પતી ગયું એનું. પણ વાર લાગી ગઈ થોડીક, એવું થયું. ટ્રાફિક બહુ નડી ગયું. પ્રોટર વાળાએ ભૂલ કરી ગયા. પ્રોટર મળ્યું ને એમ થયું ને. અરે ત્યાંથી એવું કે અમે પોર્ટર બુક કરાઈ નાખ્યું છે, પ્રોટર બુક કરાઈ નાખ્યું છે, એ બધા પોર્ટર બુક કરાઈ નાખ્યું એવું કે. એટલે હું અહીં જનકભાઈ કહું કે કરે તો 10 મિનિટ રોલન કહું કેટલાક પહોંચ્યું કેટલાક પહોંચ્યું. 2 વખત ફોન કર્યો ને કે કામમાં છે, 3જી વખત ફોન કર્યો ને એ કે હું કાક કીધું ઓરચિટ ટાવર પહોંચ્યું, ઓરચિટ ટાવર પહોંચ્યું હું કાક કીધું. પછી પાછો મેં કીધું આને એમ કીધું મેં ઓરચિટ ટાવરનું કહે છે. મેં કીધું હજુ તો કેટલી વાર લાગશે. મેં કીધું એમ ત્યાં તો કેટલું ટ્રાફિક હોય. એટલે મેં જનકભાઈ કીધું મેં કાંઈ નહીં લોકોને ઘરે મોકલી જાય ને વહીવટ આપણે મેં કીધું હું બધું પતાવી દે બધો વહીવટ મેં પતાવી દે. તો ઈ વાત થઈ ગઈ. પછી પાછો ફોન આવ્યો કે દીદી પોર્ટર બુક નહોતું થતું ને એ બાજુથી એક ભાઈ આવે છે ને એના મોકલું છે એમ કીધું. બુક જ નહોતું કરે કે રાઈડ કેન્સલ થતી હતી. અને હું એમ કહું કે રાઈડ કેન્સલ થતી હતી. હું અને મને એને એવું કીધું કે બુક કરી નીકળી ગયા, બુક કરી નીકળી ગયા. એટલે કે એવું છેલ્લે પછી અહીંયા હથવારો મોકલવાનો મળે ત્યારે એને કીધું કે રાઈડ રેડી ને ઓલું નથી થતી ને એટલે વાનાર મોકલું છું. પહેલેથી મને એને કહી દીધું હતું આ લોકોને ધક્કો જ છૂટા થઈ જાય. પછી મેં વચ્ચે ફોન કરીને કીધું સ્ટાફને એક કામ કરો, કસ્ટમરને આપણે રાજકોટ મોકલી દઈશું પાર્સલ. અને એમાં એવું હતું કે ઈ લોકોને છે ને ધક્કો ઓલું જરૂર નહોતી, બટ પીસ કે અમારે ચેક કરીને પછી તમે ફોલ્ટીજમાં નાખો, ત્યાં સુધી નો નાખો. મેં કીધું જે પણ કઈ ફોલ્ટી થઈ જાય તો સાડી જવાબદારી અમારી હોય, અમે ચેક કર્યો, કાંઈ પણ પ્રોબ્લેમ આવશે તો તમે ઊભા છો. અમે કીધું એટલે કે નહીં કે બસ કે અમારે જ ચેક કરવી છે. એવું થયું એટલે તો કેવડે નકર આપણે ઘણી વખત આપણે એવું થાય છે ને ભાઈ કદાચ ડિફેક્ટિવ પીસ અમુક નીકળી ગયો તો ભાઈ આપણે એમ કેવી કે ભાઈ આનો નવો પીસ મંગાવીને ફોલ્ટીજ કરીને તમને કમ્પ્લીટ આપી દેશો. અમથી તમારે લેવા માટે તો ફોલ્ટીજનો ધક્કો જ હોય, આપણે ચેક કરતા હોઈએ ને. પણ એ લોકોને એવું હતું કે ભાઈ અમારે જોવું છે એમ, તમે કાંઈ નહીં એ રીતના એડજસ્ટ કરશો, બીજું શું. એટલે એવું થયું. એમાં ચાંદલો પૂરો થઈ ગયો. મેં ચાંદલો ગયા હતા પૂરો થઈ ગયો. મને ખબર નથી ચાંદલો ગયા છે. પપ્પા પૈસા દેવા મળ્યા હતા. એવું હતું. તો અંદર ડોમમાં નતા આવ્યા, ડાયરેક્ટ જમવા રસોડામાં જ હતા. નહીં પડી કવર આપવા નતા આવ્યા. પેદન મેં કીધું કે હાલ મેં કીધું આપણે બે મેં કીધું કવર મેં કીધું દઈ આવી એમ. ઈ બધા સોસાયટી વાળા હારે ગયા હતા, બધા સોસાયટી વાળા હારે ગયા હોય ગ્રુપમાં. મારી મમ્મી કહી કે હાલ તારે મેં નહીં મારે એમ નતા આવ. મેં કીધું પછી છેલ્લે મેં પતે ને બધું અંબાઈ આવી છે. મેં કહું જયદીપને મેં કીધું ફોન કરું તો મેં કીધું હું મેં કીધું લાઈન અંબાઈ મોડું થઈ જાય પછી ભાઈ પાસે રસોડામાં લાઈન થઈ ને સૈદન મેં કીધું તું આ લે કે તમે અંબાઈ ગઈ કે મારે કચરું નીકળવું. પછી ખુશી અંબાઈ ગઈ ખબર. આ જે બિસ્કિટ હતા ને આપણા હૈદરાબાદ થી સબસ્ક્રાઇબર આવ્યા હતા, આપણા વિડીયો જોતા હતા, આ એને મોકલાવ્યા છે, હૈદરાબાદ ના હતા. હા તમને આ ચાલુ કરીને તો આ બટન ને બંધ કરીને તો આ એકચ્યુઅલી અમારા ઘરે ટીવી નથી એટલે આજે આજ ખબર નથી ન્યા છે પણ મમ્મી બાન તો ન્યા ક્યારે જોતા ન હોય. તું શું તો હું મમ્મી તમે કયો તો કઈ નહીં ભૂઈ ગયો ટીવી શરૂ રાખીને પછી તમે જોઈ ગયા. આપણે કોઈ ન્યા કઈ ચાલુ કરી દીધું. હા ટીવી ત્યાં છે પણ ટીવી એટલે યુટ્યુબ આવે એમાં, ઓલું ટીવી વાળું ટીવી નથી. તો જો આ છે અને જો એક આવ્યા અમેઝોન આ ને બધું આવ્યા. હવે એમ આપણે કે પૈસા નથી ભર્યા એટલે ખાલી યુટ્યુબ જ આવે. એટલે ટૂંકમાં ટીવી શરૂ રહી ગઈ પછી મમ્મીએ પપ્પાને બોલાવ્યા, પપ્પા ટીવી બંધ કરી દીધી. હતા સુઈ ગયો તો નાખજો ટીવી મૂકવાય
મોટી ટીવી મૂકી જ આવે પણ હજી તો મૂકી રાશિ મેં કેટલી મહેનત કરી એક હવે કાઢવાનું છે કરોડ સ્ટીકર પડ્યું તો કાચ ફૂટી ગયો નકર આ ઘર ઉપર જઈને પોલીસ કેસ કરી દે મોટા વાળા કેમ સ્વામિનારાયણ મંદિર ઉપર પોલીસ કેસ છે મોટા ઘર ઉપર મોટા વાળા કયા સ્વામિનારાયણ મંદિર ઉપર પોલીસ કેસ છે તને કોણે અંદર ખાલી ન્યૂઝ તને આપી કોણે આવો ન્યૂઝ કોણે એ પત્તા ભગવાનના મંદિર ઉપર એમને ઓફિસ હશે પોલીસ આપણે ઓલા જમવાનું હતું મંદિરે હા હો ઈ ઓલો ગજેરા કમ્પાઉન્ડર માં ઓલા બધા બધું ખાલી કરાવડાવ્યું કે નહીં હા તે ન કહેતા કે બધા ડોમ બધા કઢાવ્યા ન્યાય ઓલું પતરાનું કાંઈક મંદિર છે એવું કાંઈક હતું તો ઈ કાંઈક હશે મને તો કાંઈ ખબર નહીં એટલે ઈ જસ્ટ વાત થતી હતી કે ઈ પોપડાનું ગજેરા કમ્પાઉન્ડર છે ને બધું ખાલી કરાવ્યું એમ સીલ મારી ગયા એમ. એટલે એને એમ કે એનું ઉપર કે હા ઈ વાત. હા પોલીસ કેસ ને કીધું તું પોલીસ કેસ જ છે પણ ઈ મંદિર ઉપર ના ઈ તો તું શું કરી આગળ માં ટીવી નું આવ્યું તું શું કરી મને ટીવી જોવા ઓફિસે નો આવું ને કેટલા દિન જોઈ ન હોય ને તારે આવું નહીં. તો ઓપ્શન માં ટીવી જોવાનું ના છે રૂમમાં છે અહીંયા કેમેરા ટીવી જોવાની ના જ છે તો કેમેરામાં એક્ઝેક્ટ માપનો છે આનો તો એ ઊભો રહેતો તાર વચ્ચે આમ ત્રણ આગળની જગ્યા રહેતી હતી નથી રહેતી અત્યારે અખવાડી જાય વાગે ને એને હજી થોડાક દી પહેલા જ ઓલું થતું હતું ચિંતન એ ઠેકાણે છે હા મને કાંઈ પછી મને વાગે જો આજે ઉઠું હારું લ્યો મોટો થઈ ગયો ઈ અને હવે તો મને તો ઈ નવાઈ લાગે છે ઘરમાં પોલીસ કેસ કરી દે ટીવી નો આવ્યું ને તો તમાર બધા પાસે 10 દિવસ છે 10 નહીં 11 દિવસ છે ટીવી નો મુકાવજો આમ જો એક દિવસમાં મૂકી દે ઓલું ટીવી લાય અહીં મૂકી દે બસ બસ તારે પોલીસ કેસ તો કાંઈ ટીવી નહીં આવે કઈ દે. કેવડું મુકાવું છે ઓલા આંટી ઘરે છે ને એવું. પણ તો ત્યાં વહી જતો જો ત્યાં વહી જા ને ના મને ખાવું ને એવું બધું ને આવે પછી મમ્મી ખીજાય નો ખીજાય ખીજાય ત્યાં તો લાડુ તમે બે છે ને મજા આવી જશે એનું જે ટીવી છે ને આપણે અહીંયા નો આવે આપણે અત્યારે અહીંયા મુકાવી દો અહીંયા આપણે અહીંયા હાકડ થાય ટીવી તો ઘરમાં આવશે જ નહીં ભાઈ કેમ નહીં આવે રમકડા ખબર કોમ્પ્યુટર ખાલી તો દુકાને એવો તો કોમ્પ્યુટર નો ચાવી મારીને ફોડી નાખે હું અહીં ટીવી મૂકું ને તો તું હાંસ થાય ત્યાં રમકડા મારીને ફોડી નાખે કાંઈ ના પડે. હા નો પડો હા નો એક તો જે કોમ્પ્યુટર પડી જાય લોગમાં નથી બતાવ્યું તો હું થયું તું તું બધી વાગી ગયું હોય તો પોલ ટીવી તો આવે છે લાખ રૂપિયા ટીવી પણ આવે એથી બોલતી ન રમો ને જે એડવર્ટાઈઝ કરવી હોય એ મૂકી દે હા ભાઈ તમને એમ થતું હોય કે અમારું ટીવી 11 દિવસે મૂકવાનું છે તો ચિંતા હેતાંશભાઈ કહે છે તમને એવું લાગે કે અમારે ટીવી ની એડવર્ટાઈઝ કરવી છે તો મૂકી દો જે નહીં ઘણી તમે રીલ્સો જોતો એવું આવે કે અમાર ટીમ છોકરાઓ કે મારે કઈ તૂટે નહીં ઈ મૂકી જાય ટીવી નહોતી ને ઉપર એન પહેલા વિડિયો પપ્પાના મનમાં કેવો આવ્યો કહું એક ટીવી લેવાય ને એની આરે સ્પીકર ફ્રી એટલે લેવી છે ટીવી નહીં એને ઈ ખબર છે એમ મને છે ને ઓલા દીપ કોમલ માંથી લેવી છે દીપ કપલ નથી બોલો એની પણ એટલું જે ડિટેલ છે ક્યાંથી લેવાની છે કઈ રીતના લેવાની છે હું ફ્રીમાં આવે નો આવે તો ટીવી નોલેજ કેટલા દિવસની મુદત આપવાની કાર્ડથી લેવાની કે રોકડા પૈસા આપવાના રોકડા પૈસા કાર્ડથી નહીં હા કાઢી કાઢ લોન કરાવી છે લોન બેટા લોન 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 ની શું હોય લોન લખવાની તો કેમ એમ કીધું લોન કરાવી છે લોન નો લેવાય બેટા આપણા કુટુંબમાં કોઈ નથી લીધી લોનમાં અમારે જ નથી પડતી નોંધ પડે ને કે આપણે ક્યારે લીધી નથી ને આપણે ક્યારે હપ્તા ભર્યા નથી ભરવી જ ખબર પડે કે ક્યાં શું પ્રોસેસ આવે લોન શું હોય ખબર કે મારે ચિંતન કાકા પાસેથી તમે સોનું એને છે. લોન સિસ્ટમ શીખવાડો કાલની રમકડા લોન પર લેવાના મેન કરશે રમકડા નો આવે લોન મોટી ઘર વપરાશની વસ્તુ હોય મકાન હોય એ બધું લોન ઉપર આવે ચિંતન કાકા પાસે છે ને ઓલું છે ઓલા કેવા ફ્રીજ ટીવી ની દુકાન આપણે લેવું છે ટીવી તો કાકાની દુકાને આપણે ટીવી લેવા ગયા આપણી પાસે પૈસા નથી તો શું કરવાનું અને શોખ છે તો શું કરવાનું ટીવી લેવું છે તો ટીવી લેવા માટે શું કરવાનું કે તારે મહિનાનો 20,000 જ પગાર છે તો ટીવી તો તારી પાસે 35,000 નું આવ્યું તો ઈ ટીવી આપણે લેવું છે તો 20,000 તો તારો પગાર છે તો ઘર ખર્ચમાં પગાર 5,000 જ વધે છે ખર્ચ થતા એને તો આપણે છે ને કાકા પાસેથી આપણે ટીવી લેવાનું પછી આ બધી બેંક હોય ને એને આપણે બધા આપણા બધા કાર્ડ ને બધું આપવાનું એનું પર લોન લેવાનું ઈ આપણા આપતા છે ને આપણે છે ને ઈ આપણને અમે ની નાથી ફ્રી માં
ફ્રીમાં લોન લઈ લેવાની. અમે બેંકમાં છે. ઈ આપણને પૈસા આપે, બેંક વાળા આપણને પૈસા આપે, ઈ આપણે ટીવી વાળાને કાકાને આપી દીધા. પછી આપણે બેંક વાળાને છે ને હપ્તે પૈસા આપવાના, પણ ડબલ આપવાના. 60,000 નું ટીવી હોય ને તો 90,000 આપણે અમે આપવાના. ત્યાંથી લઈ લેવાય, આપણે ફ્રીમાં દઈ દે. અમીની થોડી કર દે ફોન. નહીં આપી જ દે. અમી તો આપે જ ને. ઘરની વહુ નો આપે તો કોણ આપે? અમીને ફોન કરી લે. એમ કે આલે કઈ રીતે ફોન સ્પીકર માં રાખ. નહીં લેજે ને અમે આંટી કહેજો. આંટી એમ કહે છે તો આપશે. હા, પણ અમી કરતો તો ફોન. અમારે ટીવી લેવું છે. હા, ફોન તે આપી. બેંકમાં ઘરના લોકો ક્યાંક તો ફાયદો થવો જોઈએ ને. જો કરે હમણાં તો અસલી. તારે શું કહેવાનું હતા? મારે ટીવી લેવું છે, મારે લોન લેવી છે. ટીવીની લો- તારે વાત લેવું કરવાની. વાળી પેલા પેલા પછી પેલા એમ કે આંટી જય યોગેશ્વરી પેલા એમ કે તો હું નહીં. પેલા તમે જોયો કેશોર કઈને ના આપી દો. પેલા તમે જોયો કેશોર કઈને આપી દો. કહેતા હાલો જય યોગેશ્વર. અને કામ છે. કેમ સુઈ ગઈ છો? ચલણ ને આવો. છે કેમ મજા નથી કે થઈ ગયું હારું? છે કેવું છે? અમદાવાદ છે. હવે એતાંશ ને તારું કામ છે જતો બોલતો હોય તો એટલે હાલ બોલ. જય યોગેશ્વર કે પેલા બોલ બરાબર એમ શું છે પછી ફોન કરતો. તારી બદલેથી ઈ મોઢું કરે છો તું. લે ને તું કે તારે જે કામ હોય એ ફટાફટ બોલ. તારે શું લેવું છે કે આંટી લેવું છે. ટીશ. ટીવી. તો એ કેવી આંટી રીતે પાસે શું લેવાનું છે આપણે? કેવી રીતે લેવી? કેવી રીતે લેવું? પૈસા માગી એમ નહીં. લોન. આપણે કાર્ડ દેવે એટલે ઈ પૈસા દે. એમ નહીં. લોન. તું પૂછતો ઈ કે અમે ટીવી ની વાત કરતા હતા તી કે કશેનું પર કે લોન મેં લોન શું થાય એ ખબર મેં લોન મેં લેવાનું એટલે કે ઈ કે ઈ તો ઈ કે અમીને કહેવાય ને ઈ કે અમી બેંકમાં છે ઈ આપણને લોન આપી દે. એને ટીવી લેવો 11 દિવસ. 11 દિવસમાં ટીવી લઈ દેજો નકર હું આ ઘર ઉપર પોલીસ કેસ કરી શકી. હા, અને અમી છે જી કે અમી લોન આપ દે ને આપણને મફતમાં ટીવી આવી જાય ઈ કે અમી બેંકમાં જ છે ઈ કે અમી લોન આપ દે આપણને એટલે મફતમાં ટીવી આવી જાય ઈ કે આપણે કેટલાની લોન જોઈ છે તારે? 5,14,000 રૂપિયા. 12 લાખનો સોદો. જીએસટી સાથે અમાઉન્ટ. હવે નીતા અંબાણી ઘેરે નહીં હોય 12 લાખ. ઘરે હા ઘરે છે ઈ. તે તું ક્યારે કાલે ગઈ બિલોરી છે? ભાઈ અનેરીના ઉપવેશન સંસ્કારનો વિડીયો. હા અનેરીના ઉપવેશન સંસ્કારની વાત કરું છું. એ દિવસે મમ્મીનો સ્પેશિયલ દિવસ હતો અને એ વ્લોગ ઘણો બધો વાયરલ ગયેલો. અને જેણે હજી એ વ્લોગ ના જોયો હોય ખાસ જોતા આવજો. ઉપવેશન સંસ્કારમાં શું શું કરવાનું હોય ડિટેલમાં ખબર પડશે. આજ બાળકો છો, કાલે તમારા બાળકો થશે ત્યારે કામ આવશે. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.